શ્રી બાંકરેચિયા પરિવાર આયોજિત વાલ્મીકી સમાજ પ્રથમ સમૂહ લગ્ન વઘાડા મુકામે યોજાયા હતા। વૈશાખ સુદ ચોથના રોજ શ્રી બાંકરેચિયા પરિવાર આયોજિત પ્રથમ સમૂહ લગ્ન વઘાડા ગગજી દાદાની વાડીમાં યોજ્યા હતા। આ સમૂહ લગ્નમાં આવેલ વાલ્મીકી સમાજના સર્વે સાધુ સંતો, સમારંભના ધારાસભ્ય દસાડા અધ્યક્ષ, પૂર્વ ધારાસભ્યના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। શ્રી બાંકરેચિયા પરિવાર આયોજિત વાલ્મીકી સમાજ પ્રથમ સમૂહ લગ્નમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને આ 11 યુગલોને સમૂહ લગ્નમાં આવેલ સાધુ સંતો અને સમારંભના અધ્યક્ષ ધારાસભ્ય પી.કે. પરમાર, પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ, કુંવરજી ઠાકોર, અજમલભાઈ ચાવડા, વાઘેલા અમૃતભાઈ, જગુભાઈ પાટડી, તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ મંત્રી અને સામાજિક કાર્યકર સમાજના આગેવાનો અને વડીલોએ આશીર્વાદ આપ્યા હતા। ઠાકોર કુંવરજી ભામાશા આ સમૂહ લગ્નના ભોજનના દાતા બન્યા હતા। લોકોએ કુંવરજીને ભામાશાનું બિરુદ આપ્યું છે। મારી દસાડા વિધાનસભા ક્ષેત્રની અંદર વઘાડા ગામે વાલ્મીકી સમાજના 11 નવદંપતીઓ જે પ્રભુતામાં પગલાં પાડે છે ત્યારે પ્રભુ એમનું જીવન સુખરૂપ નીવડે એવી એમને પ્રાર્થના કરું છું। મારી સાથે માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી કમાભાઈ રાઠોડ ઉપસ્થિત રહી અને આ નવદંપતીને આશીર્વાદ આપ્યા છે। સરકારની યોજનાઓની પણ વાત કરી છે। ખાસ કરી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સાહેબ મારફતે અનુસૂચિત જાતિ સમાજને, એમાંય વાલ્મીકી સમાજને સાચું સન્માન આપવાનું કાર્ય થયું હોય તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માધ્યમથી થયું છે। હમણાં જ અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રતિષ્ઠા થઈ અને ત્યારે અયોધ્યાના એરપોર્ટને મહર્ષિ વાલ્મીકીના નામ સાથે જોડી અને સાચું સન્માન જો વાલ્મીકી સમાજને આપવાનું કાર્ય કર્યું હોય તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે। અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વાલ્મીકી સમાજના કાર્યો માટે, વાલ્મીકી સમાજ આગળ વધે, સામાજિક સમરસતાના ભાવરૂપે અમે કામ કરી રહ્યા છીએ ત્યારે વાલ્મીકી સમાજનો ઉત્કર્ષ થાય, વિકાસ થાય એ માટે કામ કરી રહ્યા છીએ। ત્યારે આજના સમૂહ લગ્નમાં જોડાઈ અને જે સમાજના અમને દર્શન થયા છે એમાંય ખાસ કરી વાલ્મીકી સમાજ એક થયો છે ત્યારે એમને અભિનંદન આપું। દસાડા વિધાનસભાની અંદર વઘાડા ગામ અને એની અંદર વાલ્મીકી સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં જ્યારે 11 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડી રહી હોય ત્યારે સમાજના સૌ શ્રેષ્ઠીઓ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પી.કે. પરમાર અને હું ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વાદ આપ્યા। દીકરીઓનું જીવન એ નવદંપતીઓનું જીવન સુખમય, સમૃદ્ધિમય અને શાંતિમય મૂલ્ય જાય એવું અમે વાત કરી અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂર્ય ઘર યોજના લોન્ચ કરી છે એ સૂર્ય ઘર યોજના આ વાલ્મીકી સમાજના પાટલી વિધાનસભાના દરેક ઘરોમાં લાગે એના માટેની પણ અમે આજે વાત કરી છે અને વાત માત્ર કરી નથી, એના માટે પ્રતિજ્ઞાબદ્ધ થયા છે। ત્યારે માનનીય ધારાસભ્યશ્રીના સહકારથી અને સહયોગથી અમે સૌ આ વાલ્મીકી સમાજના ઘરોની અંદર પણ સૂર્ય ઘર યોજના કરાવીશું અને આપની શાન જ્યારે પણ થાય ત્યારે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ સમાજના સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત રહી। રિપોર્ટ જગદીશ રાવળ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, માંડલ, અમદાવાદ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।